પ્રેઝ લોર્ડ. આજે આપણે ફિલિપી 1 અને તેની 14-18 કલમમાંથી પ્રભુના વચનો જોવા માંગીએ છીએ. અને આજનો આપણો વિષય છે એ વિષય છે ટીકાકારોનો સામનો. પ્રેરિત પાઉલ જ્યારે ફિલિપીને પત્ર તેનો પહેલો અધ્યાય લખે છે અને આ જે ફકરો જે આપણે વાંચીએ છીએ તેમાં પ્રેરિત પાઉલ એ સુવાર્તા પ્રગટ કરે છે અને એમની સાથે ઘણા બધા લોકો પણ એ સુવાર્તા પ્રગટ કરવાનું કાર્ય કરે છે, પણ તેઓ પક્ષાપક્ષીથી વિશેષ ઈરાદાઓ સાથે અને પાઉલને માટે જાણે કે કોઈ સંકટ એ રીતે એ લોકો સુવાર્તા પ્રગટ કરવાનું કાર્ય કરે છે. તમે વાંચજો પહેલો ફિલિપી 1 અને તેની 15મી કલમ. અદેખાય, વિરોધ અને કેટલાક સદભાવથી ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરે છે. આ બધી બાબતો આપણે આ અધ્યાયમાં જોઈ શકીએ છીએ. અને એ બધી બાબતો સાથે પ્રેરિત પાઉલ એ પણ જણાવે છે કે જે દુઃખો પડે છે, જે ટીકાઓ સતાવણીઓ થાય છે, એ બધી બાબતમાં દુઃખી થવાને બદલે તે બાબતો એ સુવાર્તા પ્રચાર કરવામાં એ સહાયભૂત થાય છે. પાઉલ એ પણ જણાવે છે. જ્યારે આપણે સેવામાં હોઈએ છીએ ત્યારે આપણને પણ ઘણી બધી ટીકાઓ, ઘણા બધા પડકારો, સંઘર્ષોનો સામનો આપણે કરવો પડે છે. પણ એવા સમયે આપણું વલણ કેવું હોય છે તે આપણે પોતે તપાસવું રહ્યું. ટીકાઓ અને વિક્ષેપોનો સામનો કરતી વખતે પાઉલ એ આનંદ એ જાળવી રાખે છે. પાઉલના મુખ્ય વિરોધીઓ એ તેમના જે સાથી ઉપદેશકો છે, જે સુવાર્તા પ્રચાર કરે છે, તે તેમના વિરોધીઓ છે. તે તેમના સાથી ઉપદેશકો એ પાઉલના જાણે કે એ વિરોધીઓ છે. અને તેઓ સૈદ્ધાંતિક રીતે પાઉલની સાથે મતભેદ તેઓ રાખતા નથી, પણ વ્યક્તિગત રીતે તેઓ પાઉલ પર જાણે કે મતભેદો તે રાખે છે અને પાઉલની સેવાની તેઓ ઈર્ષા કરે છે. એ બાબત આપણે જોઈ શકીએ છીએ. અને ફિલિપીઓમાં વિરોધીઓ સાથે લડવું એ પાઉલને માટે કંઈ નવું એ નહોતું. અગાઉ ઘણી બધી વખત પાઉલ આવી પરિસ્થિતિમાંથી એ પસાર એ થઈ ચૂકે છે. આપણે બીજો તીમોથી તેનો પહેલો અધ્યાય અને તેની 15મી કલમ એ જણાવે છે, તને માલુમ છે કે આસિયામાંના બધાએ મારો ત્યાગ કર્યો છે, તેઓમાં ફુગિલસ તથા હેર્મોગેનેસ પણ છે. એ બાબત આપણે બીજો તીમોથી તેનો પહેલો અધ્યાય 15મી કલમમાં આપણે જોઈ શકીએ છીએ. અને એ જ રીતે બીજો તીમોથી તેનો ચોથો અધ્યાય 16મી કલમ, ત્યાં આ પ્રમાણે નોંધે છે, મારા પ્રથમ બચાવનો ઉત્તર આપતી વખતે મારી પાસે કોઈ રહ્યું નહોતું, પણ બધા મને મૂકીને ચાલ્યા ગયા હતા. આ પ્રમાણેની પરિસ્થિતિમાંથી પાઉલ ઘણી બધી વખત એ પસાર થઈ ચૂક્યા છે. ટીકા, ઘણા બધા લોકો તેમને મૂકી દે છે, તેમને મૂકીને ચાલ્યા જાય છે. આ બધી બાબતોમાંથી પાઉલ એ પસાર થાય છે, પણ એ બધામાં પાઉલ આનંદમાં રહેવાનું એ મૂકી દેતા નથી. ટીકાકારો કેટલાક લોકોને વિશ્વાસમાં એ ડગાવી શકવામાં એ સફળ રહે છે, પણ પાઉલને નહીં. શા માટે? પાઉલ આવી વિષમ પરિસ્થિતિઓનો આનંદથી સામનો કરી શકે છે, કારણ કે તે જાણે છે કે ખ્રિસ્તની સુવાર્તાનું કાર્ય એ આગળ વધી રહ્યું છે. અને પાઉલ પોતાના જીવનમાં ખ્રિસ્ત અને ખ્રિસ્તની સુવાર્તાને પ્રાથમિકતા આપે છે અને તેને માટે તે પૂરેપૂરો સમર્પિત છે. માટે પાઉલ એવી પરિસ્થિતિમાં આનંદ એ કરી શકે છે. પાઉલ સુવાર્તાની પ્રાથમિકતા પર પોતાનું ધ્યાન એ કેન્દ્રિત કરે છે. માટે એ ટીકાકારોનો સામનો એ કરી શકે છે અને એમાં એ આનંદ એ પરિસ્થિતિમાં એ કરી શકે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ આ બાબતો વિશે આપણને અગાઉથી શિક્ષણ આપેલું છે. માથી 5 તેની 11 અને 12 કલમ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આ સ્થિતિમાં કેવું વલણ રાખવું તેની સમજ આપણને આપે છે. માથી 5, 11, 12 આ પ્રમાણે નોંધે છે, જ્યારે લોકો તમારી નિંદા કરશે ને પાછળ લાગશે ને મારે લીધે તમારી વિરુદ્ધ તરેતરેની ભૂંડી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમને ધન્ય છે. અને આવી સ્થિતિમાં આપણે શું કરવું તેનો જવાબ છે 12મી કલમ. તમે આનંદ કરો તથા ઘણા હરખાવ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે, કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પાછળ તેઓ એમ જ લાગ્યા હતા.
પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે ટીકાઓ સતાવણીઓ બધું જ થાય ત્યારે આપણે કઈ બાબતો કરવાની? 12મી કલમ, તમે આનંદ કરો તથા હરખાઓ, કેમ કે આકાશમાં આપણો બદલો મોટો છે અને અગાઉના પ્રબોધકોની પાછળ તેઓ આ રીતે જ લાગેલા હતા. એટલે ટીકાઓ વખતે આપણે બહુ આશ્ચર્યચકિત ન થવું જોઈએ, પણ ખ્રિસ્તમાં આપણે આનંદ કરવો જોઈએ. ખ્રિસ્તે પોતે નિંદા સહન કરી પણ તેમનો આનંદ ક્યારેય એ ઓછો થયો નહીં. અને પાઉલના કિસ્સામાં પણ એ જ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ. શા માટે? કારણ કે તેમનો આનંદ એ કોઈ પરિસ્થિતિઓ પર નહીં, વ્યક્તિઓ ઉપર નહીં, પણ ઈશ્વર સાથેના સંબંધ પર એ આધારિત હતો. જ્યારે ટીકાઓ થાય, જ્યારે આપણી સામે વિકટ પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય, ત્યારે આપણે યાદ રાખવું કે આપણી સાચી ઓળખ એ ખ્રિસ્તમાં છે. લોકો શું કહે છે, ટીકાઓ શું થાય છે, એના કરતાં વધુ આપણે પ્રભુ આપણા માટે શું કહે છે તે મહત્વની બાબત છે. ટીકાકારો ઘણી વખત આપણે માટે એ અરીસા જેવા હોય છે, કારણ કે તેઓ બતાવે છે કે આપણે આ જગતના નથી. ટીકાઓનો સામનો કરતી વખતે ટીકાઓનો સામનો અને ટીકાકારોનો દુષ્ટતા તરફ નહીં, પણ આપણે ખ્રિસ્ત તરફ આપણે લક્ષ્ય રાખવું જોઈએ. એ ટીકાઓ અને ટીકાકારો તરફ આપણે ધ્યાન આપવાનું નથી, પણ ખ્રિસ્ત તરફ આપણે લક્ષ્ય આપવાનું છે. એ બાબત આપણે જોઈ શકીએ છીએ. અને ટીકાકારો માટે પ્રાર્થના કરવાની પણ બહુ અગત્યની બાબત છે. અને આપણે સમજવું જોઈએ કે ખ્રિસ્તની સાથે દુઃખ સહન કરવું, ટીકાઓ સહન કરવી, તે પણ જાણે કે એક સન્માન છે અને તેનો મોટો બદલો, ઇનામ એ આપણે સારું રાખી મૂકેલો છે. પ્રભુ આ વચનો શીખવા સમજ આપણે દરેકની સહાય મદદ કરે. ગોડ બ્લેસ યુ.